ઊંધિયાનું શાક ભૂલાવી દે તેવું ટિંડોરા મૂઠડીનું એક અલગ જ પ્રકારનું રસોઈયાની રીતથી બનાવેલું ટેસ્ટી સ્વાદિષ્ટ શાક. તો તે માટે અહીંયા તેલ, ટમેટાં, એક લીલું મરચું, ટોપરાનો નાનો ટુકડો અને 1 ચમચી તલ, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ 3 ચમચી, લીલા ધાણા, લીલી મેથી અને મુઠિયા માટે સૂકા ધાણા, વરિયાળી અને તલ તેમજ 250 ગ્રામ ટિંડોરા લીધા છે. અહીંયા ગરમ મસાલાનો ઉપયોગ મેં કર્યો નથી, તો પણ એકદમ સ્વાદિષ્ટ શાક બન્યું છે. અને ચાલુ આપણે રેગ્યુલર મસાલા હળદર, મીઠું, ધાણા, જીરું, હિંગ વગેરે લીધું છે. તો સૌપ્રથમ આપણે આ શાક બનાવવા માટે મૂઠડી બનાવવી પડશે. તેના માટે 1 વાટકો ચણાનો લોટ, અડધો વાટકો કોથમરી, 1 વાટકો મેથી લીલી, ખાંડ 3 ચમચી અને સૂકા ધાણા, વરિયાળી અને તલ અને અડધો વાટકો ઘઉંનો કરકરો લોટ લીધો, સ્વાદ પ્રમાણે મીઠું અને રેગ્યુલર મસાલા. તો અહીંયા સૌપ્રથમ મિક્સિંગ બાઉલમાં 1 વાટકો લીલી મેથી સુધારીને ધોઈને લીધેલી છે અને અડધા વાટકામાંથી થોડા ઓછા એવા ધાણા નાખ્યા છે, લીલા ધાણા. 3 ચમચી ખાંડ લીધી છે, તેમાંથી 2 ચમચી અહીંયા મૂઠડીમાં ઉમેરી છે. સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું, ચપટી હિંગ અને 1 થી 1.5 ચમચી જેટલું લાલ મરચું ઉમેર્યું છે. તો થોડો ચડિયાતો મસાલો હશે તો મૂઠડી બહુ સરસ લાગશે સ્વાદમાં. તો અહીંયા તલ, વરિયાળી અને સૂકા ધાણા 1 ચમચી જેટલું લીધું છે, બધું મિક્સ, અને 2 મોટી ચમચી જેટલું તેલ નાખી આ રીતે સરસ મસળી લેવાનું. તો મૂઠડીને આ રીતે બનાવશો તો એકદમ સરસ બનશે, સ્વાદિષ્ટ બનશે, અંદરથી કાચી પણ નહીં રહે અને કડક પણ નહીં રહે. તો પાણી આપણે એટલું જ નાખવાનું છે જેટલું મસાલો પલળે. તો આ રીતે હાથમાં લઈ અને નાખી દેવાનું. હવે આપણે પાણીની જરૂર નહીં પડે. હવે મેથી લીધી હોય તેટલો ચણાનો લોટ અને કોથમરી લીધી હોય તેટલો જાડો ઘઉંનો લોટ નાખવાનો છે. તો આ પરફેક્ટ માપ છે. તો પાણીનો હવે ઉપયોગ નથી કરવાનો, લોટ બાંધી લેવાનો. લોટને ન બંધાય તો આવી રીતે ભેગો કરી અને હાથને સાફ કરી લેવાના પહેલાં અને હાથ ધોઈ લેવાના. પછી તેલ નાખી 1 મોટી ચમચી જેટલું તેલ અહીંયા મેં ઉમેર્યું છે. તો આ રીતે તેલ નાખી અને પછી ફરીવાર મસળી લેવાનો. તો હવે લોટ નહીં ચોટે હાથમાં. તો આ લોટ બંધાઈ ગયો છે. હવે તેમાંથી આપણે મૂઠડી વાળી લેવાની. તો તેલવાળો હાથ કરી આવી રીતે લોટ લઈ નાના નાના સાઇઝના લુવા કરવાના. તમારે ગોળ શેપની મૂઠડી કરવી હોય તો તેવી લંબગોળ અથવા ચપટી કોઈ પણ આકારની કરી શકો છો. મૂઠડીને ધીમા ગેસે તળી લેવાની છે. પહેલાં એક વખત ગરમ થઈ જવા દેવાનું, પછી ધીમા ગેસે તળવાની. મૂઠડી તળાય ત્યાં સુધીમાં અહીંયા બીજા પેનમાં મેં તેલ લઈ લીધું છે. 3 થી 4 ચમચી મોટી ચમચી જેટલું તેલ નાખી તેમાં રાઈ, જીરું અને હિંગ અને લીમડાના 8 થી 10 પાન નાખી ટિંડોરા સુધારેલા છે તે તેલમાં નાખી દેવાના. તેલમાં સારી રીતે સતળાવા દેવાના. એકવાર સારી રીતે સતળાઈ જાય પછી તેમાં મસાલો કરવાનો. તો અહીંયા એ બીજી બાજુ મૂઠડી પણ તળાવવા માંડી છે. તો મૂઠડી બહારથી જ્યારે તિરાડ પડવા માંડે ત્યારે સમજી લેવાનું મૂઠડી તળાઈ ગઈ છે. ત્યારે તેલમાંથી કાઢી લેવાની. અહીંયા ટિંડોરા સતળાઈ ગયા હતા, તેમાં મેં મીઠું નાખ્યું છે અને અડધી ચમચી જેટલી હળદર નાખી છે. હળદર થોડી ઓછી નાખવાની, નહીંતર શાકનો કલર સારો નહીં આવે. તો બસ આ રીતે થોડું ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે વધારે સતળાવા દેવાનું. મીઠું અને હળદર ચડી જાય ટિંડોરામાં પછી બીજા મસાલા કરવાના. તો આ મૂઠડી જોઈ શકો છો તમે, બહારથી તિરાડ પડવા માંડે છે, એકદમ ક્રિસ્પી બની જાય છે, પણ લાલ નહીં બને કારણ કે આપણે ધીમા ગેસે તળીએ છીએ. ફાસ્ટ ગેસે તળશો તો બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચી રહેશે. તો હંમેશા મૂઠડીને થોડા ધીમા ગેસે તળવાની. તો આવી રીતે બહારથી જ્યારે લેયર આવું થઈ જાય ત્યારે તેને કાઢી નાખવાની. મૂઠડી આપણી તળાઈ ગઈ છે. તો એકદમ સરસ એવી મૂઠડી પરફેક્ટ બની છે, જે શાકમાં જશે એટલે એકદમ સોફ્ટ બની જશે. તો હવે આપણે શાકમાં બીજા મસાલા નાખી દઈએ. તો આ ટિંડોરામાં મીઠું, હળદર નાખ્યું તો તે ચડી ગયું છે સરસ. અડધા ભાગના ટિંડોરા ચડી ગયા છે. હવે તેમાં ધાણા જીરું અડધી ચમચી જેટલું અને 1.5 થી 2 ચમચી જેટલું લાલ મરચું નાખ્યું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. થોડું ચડિયાતું હશે તો ચટપટું શાક વધારે સરસ લાગશે, કારણ કે આપણે શાકમાં ગળપણ પણ નાખીએ છીએ અને ટમેટાં દેશી નાખીએ છીએ 2 મોટા સુધારીને, એટલા માટે. હવે આપણે આ મરચું, ટોપરું અને તલ લીધા હતા તેને આપણે ક્રશ કરી લેવાનું છે. એકદમ ગ્રેવી કરી નાખવાની છે, પેસ્ટ બનાવી લેવાની છે. ઝીણું એકદમ મિક્સરમાં પેસ્ટ કરી લેવાની, પછી એ ઉમેરી દેવાની. તો ટમેટાં અને આ ગ્રેવી નાખી અને થોડીવાર માટે ઢાંકણ ઢાંકી અને ચડવા દેવાના. પોણા ભાગના ચડી જાય પછી તેમાં ખાંડ ઉમેરવાની. એટલે જેટલા
બાકી હશે તે ખાંડથી સરસ સોફ્ટ બની જશે. ખાંડ નાખવાથી શાક ઝડપથી ચડી જાય છે. પછી આ રીતે મૂઠડી ઉમેરી દેવાની અને ગરમ પાણી કરી અને ગરમ પાણી ઉમેરવાનું. શાકમાં હંમેશા ગરમ કરીને જ પાણી નાખવું. તો આ રીતે થોડું ગરમ પાણી કરી અને મેં નાખી દીધું છે. તમારે જેવી ગ્રેવી કરવી હોય તેટલું પાણી ઉમેરવાનું. તો આપણું શાક સરસ એવું ચડી ગયું છે. લચકા પડતું શાક તૈયાર થઈ ગયું છે. મૂઠડી પણ એકદમ સરસ પલળી ગઈ છે. તમે આવી રીતે લચકા પડતું શાક બનાવજો. જો એકદમ રસાવાળું કરશો તો સરસ નહીં લાગે. ઊંધિયામાં જે રીતનો હોય તે જ રીતનો રસો આમાં રાખવાનો. તો મૂઠડી પલળી જાય તેમાં સરસ રીતે અને ઉપરથી લીલા ધાણા નાખી દેવાના. ગેસ બંધ કરી દેવાનો. તો આપણું આ શાક તૈયાર છે. એકદમ સરસ સ્વાદિષ્ટ શાક લાગે છે. જરૂરથી એકવાર બનાવજો. તમે ઊંધિયું નહીં બનાવો, વારંવાર આ જ શાક બનાવીને જમશો. ટિંડોરા મૂઠડીનું શાક એકદમ ઊંધિયા જેવો ટેસ્ટ આપે છે. ઓછા જ સમયમાં સૌથી સ્વાદિષ્ટ શાક બને છે. તેને આપણે પૂરી, રોટલી અથવા પરોઠા સાથે સર્વ કરી શકીએ છીએ. મૂઠડી હંમેશા આ રીતે વધારે બનાવવાની. વધેલી મૂઠડીને આપણે 15થી 20 દિવસ માટે ફ્રીજમાં આરામથી એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી શકીએ છીએ. જ્યારે પણ તમારે ઊંધિયું અથવા આવું શાક બનાવવું હોય તો મૂઠડી ફ્રીજમાંથી કાઢી લઈને ઓછા સમયમાં સ્વાદિષ્ટ શાક તૈયાર કરી શકીએ છીએ. ધન્યવાદ.